ચાલો મિત્રો, તો આપણી પાસે અત્યારે ગાડી આવી ગઈ છે ને ગાડી બહુ બેસ્ટ વેગેનાર મિડલ માણસો માટે તો વેગેનાર બેસ્ટ ગાડી છે. આપણે ક્યાં પહોંચ્યા નીલાભાઈ? આપણે અત્યારે હીરાબાગ પહોંચી ગયા છે ભાઈ. હવે કઈ બાજુ જવાનું છે? હવે આપણે જવાનું છે સીધું ગલુડી હનુમાન દાદાના દર્શન માટે, કેમ કે આપણે નવું સાધન લઈએ તો દાદાના દર્શન કરવા જવું જોઈએ, સમજી ગયા? એટલા માટે જો મોટા વરાસામાં અત્યારે જો અત્યારે હીરાબાગ પાસે પહોંચવા આવ્યો છું, અને અત્યારે ટ્રાફિક પણ ફૂલ છે. કામ હાલે છે એટલે થોડું કામ હાલે છે બ્રિજનું. ડાયવર્ઝન છે. હા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો અત્યારે આપણે જઈએ છીએ ગલુડી હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે. ચાલો તો અમે અત્યારે જઈએ છીએ દાદાના દર્શન કરવા માટે. બેગ પેક કરી દે, પેક કરી દે. એમાં છે બેન થોડું પેક કરી દે. ઓલી પેલા બેહાડ ચેન દઈ દે. ઓલી લઈ લે. દરવાજો દઈ ગયો. ધૃતિબેન, ગાડી મસ્ત છે ને આપણી? હે, પેલે લેવા દે. એને પેલા સડાવી દે. તો દરવાજો બંધ કરી દે. એસી ચાલુ છે. હાલો, આવું છે તારે? આવું છે બેજા. હાલ. કાઈ વાંધો હાલ બેજા. હાલો કાઈ વાંધો હું એમ જ છું. આ બેહી જા ને. હાલ. હાલો. એકલી છું. હું આ એકલી બેહી જા ને. હાલ ને. હાલ ને ભાઈ. લેવા દે તો. એમ થન મન નો કીધું. નાન દરવાજો ખખડાવ્યો તો કાયરા લેવા ગઈ ને તને. કાઈ વાંધો નહીં. પણ એસી વાળી રૂમમાં હોતા હતા ને ત્યારે નહીં સંભળાણું. મને એમ કે ઓલો હોતો છે ને ધીમે ધીમે પકડી જેઠાલાલમાં જાને તને ખબર જ નહીં. મસ્ત પપ્પા તરત ઠંડુ બે થાય ઉપર છે. પાછળ તરત આવે. આવે ને? તરત અહીંયા કુલિંગ તમારી ઓલું આગળનું કુલિંગ છે ને તરત અહીંયા. સીએનજી નાખવું છે. બંધ છે. તો મિત્રો, તમને વેગેનાર ગાડી કેવી લાગી? મસ્ત લાગી તો હોય તો લાઈક કરજો, ને ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાવ્યા કેમ ગયું? મજા આવે ને? તો આ પાડે. આગળ બેહાડું. હવે ડુગુન કે હો. અમે કહેતા. નિકુંજનું કેવું કહેતી હતી? નિકુંજને મૂકવા ગયા હતા ને ડુગુ અમે રિક્ષામાં ગયા હતા નિકુંજને મૂકવા. ખાંજા જેમ કે છે. બીજું દેવું. હા, 12 વાગ્યા સુધી અમે ગયા. 10 વાગ્યાના ગયા હતા. બે ટીવી. આ બે નિકુંજને મૂકવા ગયા હતા ને? આટલું મૂકવા આવી છે? હા, આવીશ. ધ્રુવી નાસ્તા પાણી લઈ લેજે ને ક્યાંય ઉતરવાનું થતું નથી હો. 11 વાગ્યા બસ છે. ઘરે ખાઈને પછી જાય. હા બસ. ભેગો લેતી જ જઈશ. આખતી એટલે ભૂખ લાગે. હા, લઈ જજે.
સીએનજી નથી બંધ છે કા બંધ છે મંગળ ચોકની આગળ નવો પેટ્રોલ પંપ હતો એ કયો છે? યાદ હતું એસી સારું કામ કરે હો આનું એ તો કહું તરત જ પાછળ જવાનું. બે એ તો ઉપર એસી સારું હોય ને એટલે નહીં. બે ઉપર છે હરીટા જો ક્યાંથી લીધું? આ લીધી કિરણમાંથી બેન કિરણ મોટર્સ સિટીમાં તમે ક્યાં લેવા ગયા હતા રીતિ કાપોદ્રા અમરમાં કે ડિંડોલી હમ ઘણી ચોકલેટ હતું કેડબરી આપી દેલો ભાઈ આખું બોક્સ પણ આ ખાઈ ગયા બે ખાઈ ગયા. બે અમે કેટલી ખાધી વાહ 4 વધી હતી બે ઓલાય પણ આખી કાઢી જ લીધી આખી હાથમાં ભાર્ગવે. બે મને ખવડાવી એક પણ એમ કહેવાય કે બે ત્રણ રાખો મને એક બે છોકરી બાકી છે. છેલ્લી એક હતી મને તો હાલ હવે ખાઈ જાય નવા રસ્તે તો ખરબડી કયો નવો રસ્તો વાઠી કા બોલો હા ઈ છે આ નવી ગાડી છે ને એ થોડીક જમ્પ બમ્પ ને આમ થાય ને તો વર્કિંગ થઈ જાય વાંધો ન આવે એ મમ્મી માં જો ઓલું ચાલુ તો આપણે જઈ ફોટા આવજો. પાડ્યા હતા તમે જઈ જો દર્શન કર્યું બેન આમાં બેસી હો બહુ ન હોય. નંબર પ્લેટ પરમ દે પછી આપણે ગમે અહીંયા જવું છે કે નહીં? એમ તો આમાં તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમારા ફેમિલી મેમ્બરમાં અમારી બે નાની નાની છોકરીઓ મારા મિત્રોની છે એ પણ એડ થઈ ગયા છે ઢીંગલિયું ના, તું ન આવતી. મમ્મી આ કાજમ આવીશ તો જાય તેમ બધા તું ન આવતી યાર એકડો મુચ્છન આવું તારે ધ્રીતિ મૂકવા ધ્રુવીને હાંજી. હા તો આવી જાય અમારો દીકરો હો. સોલન નો લેતી હોય નવરી મિત્રો તો અમારી ગાડીની નંબર પ્લેટ હજી આવી નથી કેમ કે મારી દીકરી આવી હતી રાજકોટથી એટલે મેં શોરૂમ વાળાને રિક્વેસ્ટ કરી કે તે ચાંદલા કરવાના છે અને મારી દીકરી વહી જાય સાસરે પાછી એટલે મેં કીધું કે મને અત્યારે આપી દો મને કે કંઈ વાંધો નહીં તમારા નંબર આવી ગયા છે તમને ગાડી આપી દઈએ તો આપણી ગાડીના હજી નંબર આવ્યા નથી નંબર પ્લેટ નથી લગાડી લાવો પાછી બારી ખોલી છે એક મીટર કે દાદાને આપણે બેહાડી દીધા છે આગળ ગજાનંદ મહારાજ
જોઈ શકો છો આ તમે અહીંનો વ્યૂ એકવાર. તમારા પાછળ પણ જો ધ્રીતિબેન ને મારે બધા બેઠા છે. કા ધ્રીતિ મજા આવે ને ગાડી એમ છે ને ધ્રીતિ આપણી મસ્ત ગાડી છે કા. જો આ નવો બ્રિજ બન્યો છે. અમારે 2 જણા માટે તો ગાડી ઇનફ છે ભાઈ. હો અમારે 2 જણા માટે ગાડી બહુ ઇનફ છે ને ગાડી એવરેજમાં પણ સારી છે. એવરેજ દે છે. આ છે VXI CNG. ખટારો આવે છે એટલે આપણે સાઈડમાં દબાવી દીધી ગાડી. અહીંથી નીકળી જાય એટલામાંથી. કાચ બંધ કરી દેજો આ બાયલાનું. હા લીધે આપણે દાદાના દર્શન કરી આવીએ. શનિવારનો દિવસ છે આજે. આપણે જઈએ છીએ અત્યારે ઘલુડી હનુમાન દાદાના દર્શન કરવા માટે. હજી આમાં એસેસરીઝ પણ નાખવાની છે આપણે. તો એક બ્લોગ પણ તમે જોજો કે આપણે શું શું નખાવીએ એ બધું. વાંથી આગળથી તો અહીંથી બહાર નીકળશે. આગળથી અંદર જવા દેજો. અંદર નથી જવા દેતા ગાડી. અંદર જાય તો એને કેવું જોઈએ મારે.
ત્યાં લઈ જવાની છે. નવી ગાડી છે કાકા, લઈ જવાની છે. ફોન કરો તો લાગતો ફોન કાંઈ હું જીતી ને મમ્મી ને પપ્પા કાયરા ને મેં ભલે એવા ઉતરી જાવ હાલો. તો મિત્રો આપણે ગલુડી પહોંચી ગયા છે. નવી ગાડી છે આપણી પાસે, તમે જોઈ શકો છો. તો દાદાના દર્શન કરવા માટે જુઓ. આ ગલુડી હનુમાન દાદાનું મંદિર છે. તો આપણે જઈએ છે, દાદાને શ્રીફળ વધારી દઈએ. હવે શ્રીફળ આપો તો. એટલે શ્રીફળ લીધું, પ્રસાદી લીધી આપણે. હાલ કર્યું મહાદેવના દર્શન કરી લેજો મિત્રો. ને આજે આપણે શનિવારનો દિવસ છે, તો તમને દાદાના પણ દર્શન કરાવી દઉં. જય કષ્ટભંજન જય દાદા. તો મિત્રો તમે પણ દાદાના દર્શન કરી લેજો બધા. જય ઘનશ્યામ મહારાજ.
ચાલો તો હવે આપણે ભોળાનાથના પણ દર્શન કરી લઈએ. જય ભોળિયાનાથ મહાદેવ. દાદાનું પણ તિલક પણ કરી લઈએ આપણે. શ્રીફળ વધારી દઈએ. આ લ્યો ધ્રીતિ, આ લઈ લ્યો. આ ગ્લાસ ભર્યો લઈ લ્યો. લ્યો બોલો. તૃપ્તિ બા બોલો ને. હા રાજુભાઈ સાચો. જય દાદા. જોઈ લ્યો મિત્રો, દ્વારકાધીશ ને શ્રીફળ પેકિંગ પણ થાય છે. જો પ્રસાદીના છે ને શ્રીફળ, દુકાનના શ્રીફળ પેકિંગ થાય છે. ને ગૌશાળા પણ છે અહીંયા. જુઓ તમે, ગૌશાળા પણ છે અહીંયા. જોઈ લો. જો માતાજી સામું જોવે છે. તો આપણે ઠંડુ પાણી પીએ હવે. તો મિત્રો, આજનો બ્લોગ આપણે સમાપ્ત કરીએ. ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. અમારું આજની જર્ની તમને કેવી લાગી? તો ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. ટાટા, બાય બાય.